વાહનમાં વ્હાઇટ લાઇટ લગાવનારા લોકો સામે પોલીસે કરી કાર્યવાહી। સુરતમાં પ્રથમ વખત આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી। અકસ્માતને આમંત્રણ આપવા શહેરમાં પોતાના વાહન ઉપર વ્હાઇટ લાઇટ લગાડીને ફરતા વાહન ચાલકો વિરુદ્ધ ડીસીપી વિજયસિંહ ગુર્જર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને 20 જેટલા વાહન ચાલકો પાસેથી દંડ લેવાની સાથે તેમને વ્હાઇટ લાઇટના ખતરાઓ અંગે જાણકારી આપીને જાગૃત કરવામાં આવ્યા હતા। સુરતમાં પહેલીવાર આવી કાર્યવાહી કરવામાં આવી છે। શહેરમાં એક બાજુ રસ્તાઓ પર લાખોની સંખ્યામાં વાહનો દોડતા હોય છે। આ પરિસ્થિતિ વચ્ચે કેટલાક જીવલેણ અને ગંભીર અકસ્માતો પણ થતા હોય છે। આ અકસ્માતોને ઘટાડવાના હેતુથી અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે અવેરનેસ લાવવા એક બાજુ પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની સાથોસાથ અવેરનેસ માટે જુદા જુદા કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે। ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જર અને તેમની ટીમ દ્વારા વાહનોમાં અલગથી લગાવવામાં આવતી વ્હાઇટ લાઇટ પ્રોજેક્ટ લાઇટવાળા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।